જંગલોમાં કરમદા ફળ ઉનાળામાં પાકે છે, જે આદિવાસી સમુદાય માટે પોષક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ છે. કરમદાની ચટણી, આચાર અને શાક બનાવાય છે. ચિત્રકૂટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સીમા પર આવેલું ચિત્રકૂટનું પાઠા વિસ્તાર એક બાજુ તેની કુદરતી સુંદરતા અને ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે, તો બીજી બાજુ આ વિસ્તારના ગાઢ જંગલોમાં અનેક કિંમતી વન ઉત્પાદનો મળે છે, જે જૈવિક વૈવિધ્ય જાળવી રાખવામાં અને આદિવાસી જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમાં એક છે કરમદાનું ફળ, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ પોષક તત્વો અને ઉપયોગિતા માટે પણ મહત્વ ધરાવે છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં પાઠા વિસ્તારમાં જંગલોમાં કરમદા ફળ પકવવા લાગે છે. આ સમય આદિવાસી સમુદાય માટે વિશેષ મહત્વનો હોય છે. તેઓ સાવચેતી સાથે આ ફળોને તોડી ઘરે લાવે છે. કરમદા ફક્ત મોસમી ફળ નથી, પરંતુ તેમના ભોજનનો મહત્વનો ભાગ બની ગયું છે. કરમદાની ઉપલબ્ધિ દરમિયાન બજારમાંથી શાકભાજી ખરીદવાની જરૂરિયાત ઘટી જાય છે, જેનાથી આર્થિક રાહત પણ મળે છે. રાજન કૌલ, માનિકપુર, પાઠાના નિવાસી લોકલ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે કરમદા અનેક રીતે ઉપયોગમાં લેવાય છે. તેની ચટણી, આચાર અને સૂકી શાક બનાવવામાં આવે છે. કેટલાક પરિવારો તેને સૂકવીને વર્ષભર માટે સાચવી રાખે છે. કરમદા કાચું પણ ખાવામાં આવે છે. મીઠું અને મરચાં સાથે તેનો સ્વાદ વિશિષ્ટ હોય છે. તેના આચારનો સ્વાદ ઘણા મહિના સુધી ટકી રહે છે. કરમદા માત્ર સ્વાદ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આરોગ્ય માટે પણ અત્યંત ફાયદાકારક ગણાય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. સંસાધનોની કમીનો સામનો કરી રહેલા આદિવાસી સમુદાય માટે આ ફળ પોષણ અને આરોગ્યનો સસ્તો સ્ત્રોત બની રહે છે. પાઠા વિસ્તારમાં કરમદા ફક્ત ભોજનનો એક ભાગ નથી, પરંતુ લોકોનો જંગલ સાથેનો સંબંધ મજબૂત બનાવે છે અને તેમને આત્મનિર્ભર પણ બનાવે છે. મોટી સંખ્યામાં લોકો જ્યારે જંગલોમાં કરમદા તોડવા જાય છે, તે સમયે આ સામુદાયિક સહકાર અને પરંપરાગત જ્ઞાનનું જીવંત ઉદાહરણ બની જાય છે. સાથે જ કરમદાના વેચાણથી થતો આર્થિક લાભ ગ્રામ્ય પરિવારોની રોજગારીમાં મદદરૂપ બને છે.